સરહદી જિલ્લો વલસાડ, જ્યાંથી ઘણી વખત દારૂ કે નશીલા પદાર્થની ઘૂસણખોરી પકડાય છે, ત્યારે વલસાડ પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 7 કેસમાં પકડાયેલો 105 કિલો ડ્રગ્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો। જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની આગેવાનીમાં 28.45 કરોડની કિંમતના ડ્રગ્સને કોર્ટ પાસેથી મંજૂરી લઈ અંકલેશ્વર ખાતે BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની લઈ જવામાં આવ્યું, જ્યાં આવેલી ભઠ્ઠીમાં અધિકારીઓની હાજરીમાં ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 1.5 વર્ષની અંદર 62 જેટલા ગુનાઓમાં अलग अलग પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એવા ગુનાઓમાં મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને NDPSના કેસો કરવાની સાથે સાથે આ તમામ ડ્રગ્સનો જથ્થો એનો સમય મર્યાદામાં નાશ થાય એ કામગીરી ડ્રગ ડિસ્પોઝલ કમિટી ચેરમેન તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અમારી પોતાની જવાબદારી પણ છે।